નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું માલવી. રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સિવિયર હીટવેવના કારણે આ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અમદાવાદ સહિત 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે વધતી ગરમી વચ્ચે હવામાનને લગતા ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ વગેરે જેવા શબ્દો તમને સાંભળવા મળશે. હવે આ વિવિધ કલરના જે કલર કોડ છે એ શું સૂચવે છે? તો હવામાન વિભાગ દ્વારા ઠંડી, ગરમી અને વરસાદની જે સિઝન હોય છે એમાં વિવિધ પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવે છે, જેમાં ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ એલર્ટ હોય છે. લોકોને મોટાભાગે સાવધાન કરવા માટે થઈને એલર્ટ આપવામાં આવે છે. આ કલર એલર્ટને આધારે લોકોને હવામાનની સ્થિતિ કેવી રહેશે એ વિશે જાણવા મળે છે, જેથી જે જોખમ આવવાનું છે તેનાથી સાવધાન રહી શકાય, એનાથી બચી શકાય. હવે ઉનાળાના વિવિધ એલર્ટની વાત કરીએ તો કલરના એલર્ટ હીટવેવની જે સ્થિતિ છે એના આધારે આપવામાં આવે છે. ઉનાળામાં ઘણી જગ્યાએ તાપમાન 45 ડિગ્રી કે તેથી પણ વધારે પહોંચી જાય છે. જો તાપમાન 45 ડિગ્રી હોય તો તેને હીટવેવ કહેવામાં આવે છે. તેનાથી વધારે હોય તો તેને સિવિયર હીટવેવ કહેવામાં આવે છે. હવે યલો એલર્ટની વાત કરીએ તો પરિસ્થિતિ ઉનાળામાં ત્યારે આવે છે જ્યારે હીટવેવ 2 દિવસ માટે વિવિધ વિસ્તારોમાં રહે છે, તાપમાન કંટ્રોલમાં રહે છે. યલો એલર્ટ એટલે કે 41.1 થી 43 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય. હીટવેવને અમુક લોકો સહન કરી લે છે, પરંતુ બાળકો, વૃદ્ધો કે જે બીમાર લોકો હોય છે એના માટે આ પ્રોબ્લેમ બની જાય છે. ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો હવે સતર્ક થઈ જાઓ. ઓરેન્જ એલર્ટમાં 43 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય છે. આ પરિસ્થિતિ ક્યારે આવે છે? જ્યારે હીટવેવ 2 દિવસથી વધારે ચાલે છે. હવે ઓરેન્જ એલર્ટમાં ખાસ કરીને બપોરના સમયે ઘર બહાર તથા કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ. હવે રેડ એલર્ટની વાત તો ઉનાળામાં રેડ એલર્ટની પરિસ્થિતિ ત્યારે આવે છે જ્યારે હીટવેવ 6 દિવસથી પણ વધારે રહેશે. 45 કે તેથી વધુ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય ત્યારે રેડ એલર્ટ આપવામાં આવે છે. અને આવી સ્થિતિમાં હીટ સ્ટ્રોક અથવા તો અન્ય બીમારી પણ થઈ શકે છે. તો આ હતા એલર્ટ જે અલગ અલગ કેટેગરીમાં મૂકવામાં આવે છે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.